વિરમગામમાં હજુ પણ ખેતરો જળમગ્ન છે। ભારે વરસાદને 1 મહિનો થવા છતાં પાણી ઓસર્યા જ નથી। વિરમગામ અમદાવાદ બાયપાસ પર 350થી વધુ વીઘા જમીન જળમગ્ન છે। એફસીઆઈ ગોડાઉન પાસે ડાંગર સહિતના ઊભા પાકને મોટું નુકસાન થયું છે। ગરનાળા બંધ થતાં વરસાદી પાણીના નિકાલની સમસ્યા છે। ખેડૂતોની તાત્કાલિક પાણી નિકાલ અને વળતરની માંગ છે। મારી પોતાની 100 વીઘા જમીન તો છે અને મારા આજુબાજુના બીજા ખેડૂતોની થઈને ટોટલ 300 થી 350 વીઘા જમીનમાં હાલ સુધી પણ પાણી ભરેલું છે। તે અમે વારંવાર રજૂઆત કરી, અમારે જે બી સત્તાધીશો છે, રોડવાળા, જે બી જે પીડબ્લ્યુડીના જે બી ઓફિસરો છે એમને બી જાણ કરી, એ લોકો પણ કંઈ જવાબ અમને આપતા નથી। અને આ લોકોએ જે ઓવરબ્રિજ બનાવવાનું જે કામ ચાલુ કરેલું છે, એ લોકોએ અમારા જે પાણી નીકળવાનો જે માર્ગ છે એ નાળાઓ બંધ કરી દીધેલા છે। ખેડૂતોના ખેતરોમાં 1 મહિનાથી પાણી ભરાયેલા હોવાથી ડાંગર સહિતના ઊભા પાકને મોટું નુકસાન થયું છે। ઓવરબ્રિજની કામગીરી ચાલતી હોવાથી ખેતરોમાં પાણી ભરાયેલા રહેતા હોવાના ખેડૂતોના આરોપ છે। ખેડૂતોએ ઓવરબ્રિજની કામગીરી કરનાર તંત્રને વારંવાર જાણ કરી હોવા છતાં કોઈપણ પ્રકારની કામગીરી કરી ન હોવાનો આરોપ કર્યો છે। આટલામાં 300 350 વીઘા જમીન છે। આ પાણી 29 દાડા થવા આવ્યા, આજે હજુ આટલું છે। આજે 10 દાડા પહેલાં ક્યારે પાણી પડતું હતું, તો અમે બધા અધિકારીઓને કીધું, હાર્દિકભાઈને ફોન કર્યો, બધે કોઈ જવાબ દેતું નથી। અમારી ડાંગર આટલી ડાંગર બની જઈ હતી, એ ડાંગરે પણ બધી હળી જઈ। હવે બીજી ડાંગર કઈ રીતે કરવું, પાણી નીકળ્યા વગર કઈ ખેતી કરવી, એટલે અમારું તો આખું વર્ષ બગડ્યું। અમારથી મજૂર લાવી, દાડિયા લાવી, આ અમે ઓલા ભાઈ બ્રિજવાળાને કીધું કે આવી ગયા કે ભાઈ તમારું ઘરે જીસીબી મોકલો, 2 કલાક તો અમારા પાણીનો નિકાલ થાય એવું, તો હા કરી, એ લોકો કોઈ જવાબ દેતા નથી।